કંચનપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ, દેરાણી, જેઠાણી બધા રહેતા હતા. બંને વહુને ઘરે દેવ જેવા એક દીકરો હતો, પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષ્યાખોર હતી, જ્યારે નાની વહુ ભોળી, સ્નેહાર અને બોલકી હતી. શ્રાવણ માસ આવ્યો અને રાંધણછઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. વહુને રાંધતા રાંધતા મોડું થઈ ગયું. રાતના 12 વાગી ગયા. ઘોડિયામાં સૂતેલો દીકરો જાગી રડવા લાગ્યો. આથી નાની વહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી, પણ થાકના કારણે સૂતાની સાથે જ ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો. મધરાતે ચિતળાઈમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચતા ત્યાં ચિતળાઈમાં ચૂલામાં આળોટવા લાગ્યા. ચિતળાઈમાને ઠંડક લાગવાને બદલે શરીરે કળી લાગી ગઈ. તેઓનું શરીર દાઝી ગયું. આથી ક્રોધમાં તેને નાની વહુને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠીને જોયું તો તેનો ચૂલો સળગતો હતો અને ખરડામાં સૂતેલો પોતાનો દીકરો બળીને રાખ થઈ ગયો હતો. નાની વહુ તો સોધારા આંસુડાએ રડવા લાગી. તેને એ જાણતો થઈ ગઈ કે તેની ઉપર જરૂર ચિતળાઈમાં કોપાયમાન થયા છે અને તેના દોષમાં આવી છે, અને માતાએ શાપ આપ્યો છે કે એ રડતી રડતી આંસુના પાસે પહોંચી અને બધી વાત કરી. સાસુ પણ ગળગળા થઈ ગયા અને વહુને આશ્વાસ આપતા કહ્યું કે વહુ, શાંત થાવ, શાંતિ રાખો. ચિતળાઈમાં પાસે જઈને તારા દીકરાનું જીવન માગજે. મા તો પરત દયાળુ છે, તેની પાસે જઈ આજીજી કરજે. મા જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુએ તો સાસુના આશીર્વાદ લીધા. છોકરાને ટોપાલમાં નાખી ચિતળાઈમાની શોધમાં નીકળી પડ્યા. જંગલ વગડા કૂદતી જાય છે અને માનું રટણ કરતી જાય છે. રસ્તામાં 2 તલાવડી આવી. આ તલાવડીના પાણી ભળી જતા હતા. બંને સલાસલ ભરેલી હતી. પાણી નિર્મળ હતું, છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી પ્રાણી પીતા ન હતા, અને પીવે તો તરત જ મૃત્યુ પામતા હતા. નાની વહુને જોઈ તલાવડી બોલી, બહેન, તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, હું ચિતળાઈમાં પાસે જાઉં છું શ્રાપનું નિવારણ કરવા. તેમના કોપમાં મારો દીકરો મૃત્યુ પામ્યો છે. એટલે તલાવડી બોલી, બેન, અમે એવા ક્યાં પાપ કર્યા છે કે અમારું કોઈ પાણી પીતું નથી અને પીવે છે તો મૃત્યુ પામે છે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુ હકારમાં માથું હલાવી આગળ ચાલી. નાની વહુને આગળ જતા 2 આખલા મળ્યા. તેની ડોકે ઘંટીના પર બાંધેલા હતા અને તે બંને લડિયા જતા કરતા હતા. વહુને જોઈને આખલા બોલ્યા, બહેન, તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું ચિતળાઈમાના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાએ કહ્યું, બહેન, અમે એવા કયા પાપ કર્યા છે કે અમે બંને લડિયા જ કરીએ છીએ? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ આ કહી અને ત્યાંથી આગળ નીકળી. થોડે આગળ જતાં તેને જોયું તો બોરડીના ઝાડ નીચે ડોસીમાના વાળ ખુલ્લા છે અને 2 હાથે ખંજવાળે છે. નાની વહુને જોઈને બોલ્યા, બહેન, તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે? ટોપલામાં શું ભરીને જાય છે? નાની વહુ તેની પાસે ગઈ અને સંઘળી વાત કરી, પણ ડોસીમાએ સાંભળ્યું જ ન સાંભળ્યું કહ્યું, બહેન, મારું માથું જોઈએ. આપને ક્યારની જુઓ હેરાન કરે છે. વહુ તો દયાળુ હતી. તેને ઉતાવળ તો હતી, પરંતુ ડોશીની દયા આવતા તેને છોકરાને ડોશીના ખોળા મૂકી તેમની જુઓ વીણ્યા. બેઠી થોડી વાર થઈ અને ડોશીમાને માથાની ખંજવાળ મટી ગઈ. ડોશીમાએ તેને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજે. ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલો છોકરો હસવા રમવા લાગ્યો. વહુને પણ આશ્ચર્ય થયું કે તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોશીમા બીજું કોઈ નહીં, ચિતળાઈ માતા જ છે. તે તુરંત તેમના પગમાં પડી ગઈ અને કાલાવાલા કરવા લાગી. પછી વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું. ચિતળાઈમાં એ કહ્યું, દીકરી, પૂર્વજન્મમાં તે બંને છોકરીઓ હતી અને રોજ
એ કહ્યું. ઝઘડાયા કરતી હતી. કોઈને પણ કંઈ વસ્તુ આપે નહીં આપે તો ભેળસેળ કરીને આપે. છાશમાં પણ પાણી નાખી આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પરંતુ તું તેમનું પાણી પીજે એટલે તેમનો પાપ દૂર થઈ જશે. એ પછી વહુએ આખલાઓને પાપ વિશે પૂછ્યું. શીતળામાએ તેનો જવાબ આપતા કહ્યું, દીકરી, ગયા જન્મમાં એ બંને દેરાણી જેઠાણી હતા. બંને સ્ત્રીઓ ઈર્ષ્યાળુ હતી. તે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ બંને આ જન્મે આખલા બન્યા અને તેના ડોકે ઘંટીના પડ લટકાવી લડ્યા કરે છે. તું જઈને તેની ડોકથી ઘંટીના પડ છોડી દેજે. તેમનું પાપ દૂર થઈ જશે. નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ રાજી થઈને પુત્રને લઈ પાછી ફરી. તેને પહેલા આખલા મળ્યા. વહુએ માના કહેવા પ્રમાણે ડોકેથી ઘંટીના પડ છોડીને તેમને પાપ મુક્ત કર્યા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા વહુ તલાવડી પાસે પહોંચી અને શીતળામાના કહેવા પ્રમાણે માનું નામ લઈને ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું. આથી તેના શાપનું નિવારણ થયું અને બધા તેમનું પાણી પીવા લાગ્યા. વહુ ખુશ થઈને પોતાના હસતા રમતા છોકરાને લઈને ઘેરે આવી પહોંચી. જીવતો છોકરાને જોઈને આ સાસુમાં ખુશ થઈ ગયા, પણ જેઠાણી ઈર્ષ્યાથી બળવા લાગી. સમય જતાં બીજો શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠનો દિવસ આવ્યો. જેઠાણીએ થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાં દર્શન થાય. તે પણ રાતે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા જેઠાણીને ઘેરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટ્યા. આથી એમનું શરીર દાઝી ગયું અને મા ક્રોધમાં થઈ શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. બીજો દિવસ સવારે જોયું તો છોકરા મરેલો હતો. આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે ખુશ થઈ અને તે દેરાણીની જેમ છોકરાને લઈ ચાલી નીકળી. રસ્તે જતાં તેને પણ તલાવડીએ નાની વહુને પૂછ્યું હતું તેમ પૂછ્યું, પરંતુ જેઠાણીએ મોં બગાડી કહ્યું, તમારી શી પંચાયત છે? જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે હું શીતળામાં પાસે જાઉં છું. તલાવડીઓએ કહ્યું, બેન, અમારું પણ કામ કરતી આવજે ને. જેઠાણીએ ધડ દઈને ના કહી ત્યાંથી આગળ ચાલતી થઈ ગઈ. આગળ જતાં પહેલાં બે આખલા મળ્યા. તેને પણ જેઠાણીને કામ કરવાનું કહ્યું, પરંતુ જેઠાણીએ તેને પણ ના સંભળાવી દીધી. આગળ બોરડીના ઝાડ નીચે ડોશી સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળવા બેઠા હતા. તેને પણ મોટી વહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું. આથી તેને ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધી, હું કાંઈ તારા જેવી નવરી નથી. તે તારું માથું જોવા બેસું જોતી નથી. મારો દીકરો મરી ગયો છે. તે આમ ગુસ્સો કરી ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાં ન મળ્યા. જંગલમાં સવાર સાંજ ભટકી પણ શીતળામાં ન મળ્યા. આથી રડતી કળતી છોકરાને મરેલા લઈ ઘરે પાછી ફરી. હે શીતળામાં, જેવા દેરાણી જેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય શીતળામાં. અમારી વાર્તા પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને ફૂલ સપોર્ટ કરવા વિનંતી.